ધીરુભાઈ અભાણી તરફથી 201 રૂપિયા આપી અને ભેટ બનાવે છે। સુરેશભાઈ શાંતિભાઈ તરફથી 251 રૂપિયા આ ભેટમાં આપે છે। જયસુભાઈ પ્રભુદાસભાઈ ખખર તરફથી 501 રૂપિયા ભેટમાં આવે છે। સ્વ ભીખાલાલ ત્રિભુવનભાઈ કોટડિયા તરફથી આ ગરમલીવાળા તરફથી આપવામાં આવે છે। રમેશભાઈ જુનાગઢ વાળા તરફથી નાગરેચા તરફથી 501 રૂપિયા। સ્વર્ગવાસ ત્રિભુવનભાઈ કોટડિયા ગરમલીવાળા તરફથી 101 રૂપિયા ઉસ્મા 501 રૂપિયા। જસવંતભાઈ મથુરાદાસભાઈ કોટડિયા તરફથી આ ભેટમાં આપવામાં આવે છે। વરદલાલભાઈ દેવચંદભાઈ ખખર તરફથી 501 રૂપિયા ભેટ આપવામાં આવે છે। ભીખાલાલભાઈ ત્રિભુવનભાઈ તરફથી 121 રૂપિયા અહીં ભેટમાં અર્પણ કરવામાં આવે છે। જયસુખભાઈ બાવચંદભાઈ ચોબનપુત્ર તરફથી 101 રૂપિયા। રમણીકલાલ નાલાલાલ તરફથી 101 રૂપિયા। નાનાલાલ ઠાકરસિંહભાઈ ગઢિયા તરફથી 501 રૂપિયા। પ્રભુદાસભાઈ સરગનલાલભાઈ ગણાત્રા તરફથી વિશાળ તરફથી 101 રૂપિયા ભેટમાં આપે છે। ભરતભાઈ દેસાઈ તરફથી 501 રૂપિયા। ગિરીશભાઈ નથવાણી તરફથી 201 રૂપિયા। નિલેશભાઈ વિનોદરાય આડતિયા તરફથી 201 રૂપિયા આ ભેટમાં આપવામાં આવે છે। તો અહીંયા ભેટનો ક્રમ અહીંયા પૂર્ણ થાય છે। તો આવો આપણે બધાએ મળી અને અહીંયા ભગવાનનો સુંદર અને દિવ્ય રાસ ઉજવીએ। નિતેશભાઈ વિઠલાણી તરફથી 500 રૂપિયા। કેપિટલ નંદલાલભાઈ તરફથી 1000 રૂપિયા ભેટમાં આપવામાં આવે છે। ₹51 પ્રદીપભાઈ ભાવનગર વાળા તરફથી આ ભેટમાં આપવામાં આવે છે। વિઠ્ઠલભાઈ સાવલિયા તરફથી 501 રૂપિયા। ભાવનગર વાળા ભારતીબેન તરફથી 101 રૂપિયા આ ભેટમાં આપે છે। અહીંયા ભેટ અર્પણ કરતા જાઓ, આપણે ભગવાનનો દિવ્ય રાસ લઈએ। હરે કિશોરભાઈ જોબનપુત્ર તરફથી 501 રૂપિયા। હવે નીચે આપણે પરિવારના ભાઈ એક ઊભા છે, ત્યાં બધા ભેટ જમા કરતા જાઓ। ભરતલાલ પરસોત્તમભાઈ જસાણી તરફથી 501 રૂપિયા ભેટમાં આવે છે। અમૃતલાલભાઈ જસાણી તરફથી 501 રૂપિયા। હસુ દાદા ગાયત્રીવાળા તરફથી 501 રૂપિયા ભેટમાં આપે છે। શૈલેષભાઈ સોમૈયા તરફથી 500 રૂપિયા ભેટમાં આપે છે। પંકજભાઈ સોનપાલ તરફથી 500 રૂપિયા। ડેનિશ કુમાર દલસુખભાઈ ભ્રુક રાજગઢ તરફથી 500 રૂપિયા। ક્રાંતિભાઈ જાદવજીભાઈ ભૂતદેવ તરફથી 201 રૂપિયા। મુકુંદભાઈ ખીમાર તરફથી 101 રૂપિયા। નિલેશભાઈ ઠક્કર ઓલપાડ તરફથી 500 રૂપિયા। સબેલદાસ મંગલજીદાસ સાદરાણી વિસાવદર તરફ 201 રૂપિયા। અહીંયા પધારેલા કોઈ પણ ભાઈ ભક્તજનો પ્રસાદી લીધા વગર જાય નહીં, ખાસ અહીંથી કહેવામાં આવે છે કોટડિયા પરિવાર તરફથી। રમણીકલાલ
અમૃતલાલ સોનપાલ તરફથી 500 રૂપિયા 251 રૂપિયા દીપકલાલ વૃદ્ધલાલ ખીમાણ તરફથી 501 રૂપિયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી 501 રૂપિયા આવો કેટલા લોકોને નંદ ઉત્સવમાં આવવું છે હવે મહારાસ રચીએ જે લોકોને રમવું નથી ને થોડાક પાછળ બેસજો એટલે રમવા વાળાના પગે ઠેબામાં ન ચડો કોટડિયા પરિવાર કોટડિયા પરિવાર ક્યાં કે બધા અતુલભાઈ એક જ રાઉન્ડ કરો આખું એક જ અલગ અલગ નહીં આખું એક રાઉન્ડ કરો કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો બધા કેસરીયો રંગ તને લાગ્યો રે કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે કિયા કિયા ગામેથી આવો બોલો કાનુડો કિયા કિયા ગામેથી આવ્યો રે કિયા કિયા ગામેથી આવ્યો એલા કાનુડા કિયા કિયા ગામેથી આવ્યો રે લોલ ગોકુળ ગામેથી આવ્યો બોલો કાનુડો ગોકુળ ગામેથી
યશોદાએ લાડ લડાવ્યા રે લો યશોદાએ લાડ લડાવ્યા યશોદાએ લાડ લડાવ્યા રે લો કેસરીયો રંગ તને લાજો એલા કાનુડા કેસરીયો રંગ તને લાજો રે લો કેસરીયો રંગ તને લાજો એલા કાનુડા કેસરીયો રંગ તને લાજો રે લો
Yes.
સીતા જુગવા શાસ્ત્રીજીએ એવો નંદ મહોત્સવ કર્યો, આવો સરસ રાસ લેવડાવ્યો અને તમામ નંદ મહોત્સવમાં છેલ્લે કાઢા થઈ જાવ. એકવાર આખો મંડપ અહીંથી શાસ્ત્રીજી તો મૌન છે પણ એમાં ઈશારાથી મને કહે છે કે ભક્તોને બધાને ગૌરવ એટલે એક પણ વ્યક્તિ બોલ્યા વગર બાકી ન રહેવો જોઈએ, નાચા વગર બાકી ન રહેવો જોઈએ. બરોબર? બધા વચ્ચે આવી જાવ, નાચા વગર વચમાં આવી જાવ. હા, વચમાં આવી કર્યા વિના આવ્યા, ઘેર જાવ ગમતો નથી.
નથી ગમે હવે જોજો માખણિયાના ઘેર રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયોનો પાળો રંગ લેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયોનો પાળો રંગ લેલિયો ઘેર જાવું ગમતું નથી